કબંધ નામનો એક રાક્ષસ આવે, એનો ભગવાને ઉદ્ધાર કર્યો. કબંધને છેલ્લે કહી દીધો, બાપ બ્રાહ્મણના કુળનો દ્રોહી મને ગમતો નથી કબંધ, હવે બ્રાહ્મણ અપરાધ કરીશમાં. આમ કહી કબંધ રાક્ષસને ગતિ આપી. ત્યાંથી ભગવાન આગળ ગયા તો સબરીનો આશ્રમ આવે છે. અદ્ભુત પ્રસંગ સબરીનો. પણ એક જાહેરાત કરી દઉં સાથે, આપણા ગામના સરપંચ, હાલ સરપંચ છે, આપણા ગામના સરપંચ હેમાભાઈ બાબુભાઈ તરફથી આજની 5 વાગ્યાની આઈસ્ક્રીમ એના તરફથી છે. બધાઓ બાપ સરપંચ, ધન્યવાદ. તો આખું ગામ ઉમટી પડ્યું છે બાપ. આ કથા હવે પ્રાઇવેટ નથી રહી, આખા ગામની થઈ ગઈ છે. એટલે ધન્યવાદ છે. સરસ બાપ. આવા સમયે આ તો ગંગાની ધારા કહેવાય. આ પ્રવાહમાં એક દીવો નથી, ગંગાઈ જાય એટલે દીવો મૂકી દઈએ, ફૂલ નાખી દઈ, 1-5 પૈસા ફેંકી દઈ. આ ગંગાની ધારા છે. આમાં જેને જે પ્રવાહ રૂપે જે કંઈ આપને ઈચ્છા હોય એ આપ પ્રેમથી કરી શકો છો. બીજું, આવતીકાલે કોઈ પોથી યાત્રા કે કંઈ છે નહીં, કારણ કે જેમની કથા છે એમને જ આ કથાનો બહુ મોટા શ્રીફળનો મહિમા છે બાપ. જે સુખદેવજીએ પરીક્ષિતને આપ્યું છે, 9 દિવસનું સુકૃત થયેલું આ ફળ છે. એટલે આ જે કંઈ 9 દિવસ ગવાયું, કહેવાયું, પુણ્ય જે કંઈ થયું આમાં એકત્રિત થાય છે, એવું સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું હતું. રાજન, આ સુકૃત ફળ કોને આપવું? ત્યારે સુખદેવજીએ કહ્યું તો પરીક્ષિતે કહ્યું, બાપજી, હું તો હવે તક્ષકના કાળને મુક્ત પામું છું, પણ મારો વંશજ વધ્યો છે એને આપો. અને જે પરીક્ષિત એના વંશજને આપી ગયા એ ફળ ઘણા સમય સુધી, આજ સુધી પણ એ ફળની ફલશ્રુતિ પાંડવો ભોગવતા રહ્યા. એવું આ ફળ છે. જે કથાના સમયે અમને આપવામાં આવે ત્યારે ફળ કાચું હોય છે, પણ પછી 9 દિવસી ફળ પાકે છે. એ ફળ બીજા કોને આપવું? આના ઉપર તો બહુ મોટા ચડાવા થાય છે, ઘણું બધું. હનુમાનજીની કૃપાથી ખૂબ બાપ. પણ અહીંયા તો વાલજી બાપા, એમનો પરિવાર, લક્ષ્મણ દાદાનો પરિવાર, ગણેશભાઈ મારા મિત્ર, એટલે અહીંયા તો કંઈ બીજું છે નહીં. એમના અહીંથી પોથીજી જશે એના પરિવાર સાથે, મા ભગવતીના મઢમાં મુકાશે. શ્રીફળ માના ચરણમાં અમે અર્પણ કરી દઈશું. ગઈ ભગવતી, તારી કૃપાથી અમે પાર ઉતરા અને આવી અમારા કુટુંબ અને પરિવાર ઉપર પ્રેમ અને રેમ રાખજે. એ સાથે માના ચરણમાં નમન કરશું અને તમામ સિડુતિયા પરિવારના ઉપર છાયા રાખજે એવી માના ચરણમાં પ્રાર્થના કરીશું. નહીંતર આનું ઘણું બધું થઈ શકે. હા, એટલે એવું કંઈ કરવાનું છે નહીં બાબા. કારણ કે આ કથા એક પ્રેમ અને ભાવ સાથે, અને મેં આ 10મી 8મી 10મી કથા છે, મેં આખો દિવસ આપ્યો હોય તો આ પહેલી કથા છે. ને દરેક સમયે સવારથી બપોર હોય 1 વાગે પૂરી થઈ જાય, પછી કાલે. અહીંયા મને એમ થયું નાનું ગામડું છે અને હું ગામડામાં આપણે મોટા થયા છે એટલે લોકોને થોડો ભાવ વધારે વિશેષ બપોર પછી હોય. 2 સમયની આપણી ગામડાની પરંપરા, એટલે મેં એ નિભાવ્યું, સાચવું. એનો મને આનંદ આવ્યો બાપ. મને થાક તો કોઈ દિવસ અનુરાગતો નથી, પણ આનંદ આવ્યો બાપ. કસોટી તો પડે, અહીંયા સહેલું નથી, કસોટી તો પડે. તમે આઈસ્ક્રીમ ખાઓ, હું બેઠો, ખાઈ તો ખરું, ખાઈ તો જીવ છે ને, આનંદ કરાવું છું બાપ. હું ખાતો જ નથી, આનંદ કરો. નહીં તો તમારા ઉતારે હું ન મંગાવી લઉં. તમારા પહેલા હું જમીન આવું, તમને પછી મળે. પણ મારે કોઈ ચીજ જોઈ નહીં. હરિનામ લઉં છું, એ મારો આહાર છે. રાતના 2 વાગે સૂવું છું, મારો નિયમ છે. 2 લગી ભજન કરતો, બધા સૂઈ જાય ત્યાં સુધી વાતું કરું. બધા સૂઈ જાય પછી હું એકલો, કોણ હોય ત્યાં, આપણે 2 હોય એના હારે વાતો કરીને હરિનામ લઈ, બસ.
અને એ હરિનામ લીધું હોય પાછું આખો દિવસ તમારી સામે ગાય છે, આ મારું ભજન. બાકી ઉપવાસ કે એકટાણા કે રહેવું કાંઈ કરતો નથી. હરિનું નામ લઉં છું, આ સિવાય મને કઈ આવડતું. આ તો તમે એક 11 ઓણ કરાવી, કારણ કે આ લોકોએ કાંઈ કર્યું જ નહીં, એટલે 11 મારે ઓણ થઈ લ્યો, ઓણ 11 થઈ ગઈ. એટલે આનંદ આવ્યો, મોજ આવી તમારા ગામમાં, બહુ આનંદ આવ્યો. સિંહજી આ પરિવારનો સાથ હતો જ, એ તો તમારો તો હોવો જ જોઈએ, સવાલ નથી. પણ સાથોસાથ ગામે એવું ઊભું રહ્યું બાપ, એટલે ધન્યવાદ છે તમારા ગામના સરપંચને. એને ગામ વતી જ સહયોગ આપ્યો હશે, તમારા ગામના પ્રેમ. છતાંય આમાં તો ભાઈ દુનિયા છે, કોઈને નહીં પણ ગમ્યું હોય એ તો ન ગમે, ન ગમે, તું ન ખાતો. બાકી તો કોળીઓ ખાવો ને તો હાથ વાળવો જ પડે, સીધા હાથે ન ખવાય. બસ ટૂંકમાં તો આવો હવે સગરીની જુવાની આપને કહી દઉં. બુઢી સગરી તો છે જ, પણ સગરીની યુવાની કોની દીકરીની કેમ આટલે સુધી પહોંચી, અને કેવા સમયે સગરી જ્યારે મા બાપનું ઘર છોડ્યું ત્યારે યુવાન હતી. એટલું નહીં, એના પીડા હાથ કરવાના હતા, લગ્નની તૈયારી હતી, સગરી નીકળી છે. પંપા સરોવરની પાર આ સગરીની ઝૂંપડી, આવી જાવ પાણી મારી ખાવું એવું ભાઈ ભાઈ. સગરીનો પ્રસંગ પૂરો થાય પછી જ આઈસ્ક્રીમ લાવવું, એટલે આપણે પ્રસંગ પૂરો કરો.
લેતા વાટ જોતા રામજી પધાર્યા લેતા વાટ જોતા રામજી પધાર્યા પ્રેમ લાગ્યા છે પાર સબરીની ઝૂંપડી પ્રેમ લાગ્યા છે સબરીને ઝૂંપડી પ્રેમ લાગ્યા છે પાર સબરીની ઝૂંપડી પ્રેમ લાગ્યા છે પાર સબરીને ઝૂંપડી હવે ભોળાનાથ તમે દશરથના નંદન હવે ભોળાનાથ તમે દશરથના નંદન હવે ભોળાનાથ તમે દશરથના નંદન હે ભોળાનાથ તમે દશરથના નંદન શંકરે છે સુંદરીમાં સુંદરીની ઝૂંપડી સુંદરીમાં હરવે જડવે અરજી મારે મંદિર આવો રે હરવે આવો 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 રે હરવે 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 મારે મંદિર આવો રે હરવે જડવે હરવે મારે મંદિર આવો રે હરવે 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 મારે મોટે 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 વધારાની મોટે વધારાની મોટે 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 મોટી વધારા રે
આવો મારા રામ મનનો મોરલિયો તે તારો નામ મારી દુખડી આવો મારા રામ સૂરજ ઉગે ને મને થતી રાત
કામ એને આવા સમર્થ સદગુરુ એને કોણ મળ્યા કે જેને રામ ગોતતા સદરી પાસે આવ્યા. પહેલા સદરીની 9 પ્રકારની ભક્તિ. 9 ને આપણે વચ્ચે જોઈ ગયા છે. 9 નો અંક પૂર્ણાંક છે. બીજી જાહેરાત પણ એક કરી દઉં કે આવતીકાલની સવારની 10 વાગ્યાની પાછો આઈસ્ક્રીમ તો હવે આંખે થઈ જવાનું એવું લાગે છે, પણ છતાં કાલે વિરામનો દિવસ છે એટલે આવતીકાલની આઈસ્ક્રીમ ગણેશભાઈના શાળા દેવળિયા ને ભરતભાઈ તરફથી આવતીકાલે એમની આઈસ્ક્રીમની પ્રસાદી છે. તો આઈએ સદરીની તમને ઘણો સમય આપ્યો જો હવે ધીરે ધીરે રાખો તો વધારે સારું. પ્રસંગ આખો બધો જે મારે કહેવો છે એ જે અમુક લોકો જે સમય લઈ અને સમય કાઢીને આવ્યા છે એને બહુ કષ્ટ પડે. આપણે તો આમાં જ છીએ એટલે કંઈ બહુ ચિંતા જેવું નહીં, પણ જે અમુક લોકો સમય પોતાનો કઈ રીતે, આજે બહુ કિંમત છે સમયની બાપ. અમે પોતે ક્યાંક 30 મિનિટ ગયા હોય ને જો 40 મિનિટ કરે તો આમ તકલીફ પડતી હોય, પણ પછી બોલી નહીં, પણ થાય તો ખરું જ કે 30 મિનિટ અમને આપીને તમે તો આઈએ સદરી મૈયાના એક પ્રસંગને આગળ વધારીએ. અને સદરી કોણ છે, સુકામીને ભગવાન મળ્યા છે, બધા પ્રસંગને શાંતિથી સુનો. ભગવાન રામ સદરીને ગોતતા આવે છે. શૂર્પણખા રામને ગોતવા ગઈ છે, સદરીને રામ ગોતે છે. સીતાની શોધમાં રામ લક્ષ્મણ નીકળ્યા. રસ્તામાં બહુ જ નીરવ શાંત વાતાવરણ અને બહુ જ જીના 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 રામ 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 શબ્દ સંભળાય છે. લક્ષ્મણજીને ભગવાન રામ પૂછે છે, લખન બાપ તને કઈ સંભળાય છે કે? હા, તમારું નામ સંભળાય છે મોટા ભાઈ. મને એમ લાગે છે પ્રભુ આ કોઈ રાક્ષસી વન હશે કે નહીં લક્ષ્મણ? તો કે છે તો દંડક વન, પણ દંડક વનમાં એ લખન અત્યાર સુધી આપણે અનેક સંતોના દર્શન કર્યા, અનેકને દર્શન આપ્યા, પણ હવે એક એવી મહિલાના દર્શન કરવાના છે લક્ષ્મણ કે માં કૌશલ્યા પણ આપણને યાદ આવી જશે. સદરીના આશ્રમમાં ભગવાન આવ્યા. મેં વચ્ચે કહ્યું તું સદરી પાસે નહોતું પાણી, નહોતું પાત્ર, કેવલ અને કેવલ ભગવાનમાં પ્રેમથી હાથ રાખી અને એમાં પ્રભુના ચરણ પ્રક્ષાલન કરે. સદરીને તે દિવસે બાપ રામ યાદ નથી આવ્યા. કોણ યાદ આવ્યું? સદરીને યાદ આવ્યા છે પોતાના સદગુરુ મતંગજી. બહુ મોટા બાપની કન્યા, એક સબર રાજા કરીને રાજા ભીલનો છે, એની આ કન્યા બહુ શ્રીમંતની કન્યા છે. સદરી કોઈ ગરીબ બાપની દીકરી નથી. અને જે કઈ ચિત્રોમાં એનો બુઢાપો બતાવવામાં આવે છે, સદરીને મારા રામે ભામિની કહી છે, ભામિની. અને ભામિની એને જ કહેવાય. ભામિની નો અર્થ થાય યુવાની. સદરી પાસે રામ ગયા ત્યારે કહ્યું કે વાહ સદરી, વાહ ભામિની, વાહ યુવાની, વાહ તારી યુવાની. શરીર વૃદ્ધ હતું પણ ભજનના કારણે શરીરમાં તેજ એટલું હતું કે વૃદ્ધ હોવા છતાં સદરી જવાન લાગતી હતી.
અને ઘણા આજે છે હોય વૃદ્ધ પણ જિંદગી આખી જપ કર્યો હોય ને એ છેલ્લે વૃદ્ધ હોય તો આમ એની સામે લોકો જોઈ દે, એનું તેજ કઈ જુદું હોય. શરીર તો ક્ષીણ થાય, એમાં કઈ બહુ. સબરી, સબર રાજાની કન્યા, બહુ સુંદર સારું. સબર રાજાએ ઠેકાણું ગોત્યું, મારી એક જ લાડકવાઈ પુત્રી છે, ધામધૂમથી મારે પરણાવી છે. હવે ધ્યાન દેના, સબરીને પરણાવવા માટે બહુ જાડેરી જાન આવે છે. અને સબરી બહુ જાડી જાન આવે છે પરણવા સગરીને. સામે પણ એટલા જ શ્રીમંત છે ભીલ પણ શ્રીમંત છે. અહીંયા સબર તો રાજા છે, રાજાની કન્યા છે સગરી. અને આપણે ત્યાં એવી પરંપરા હતી કે જે બાપનું નામ હોય એના નામની રાશિ ઉપર જ કન્યાની રાશિ પડી. દેશ ઉપર દીકરીના નામ પડતા. કૌશલ દેશની કન્યા એટલે કૌશલ્યા, કઈ કઈ દેશની કઈ કઈ એટલે એનું નામ કઈ કઈ. એમ સબર દેશનો રાજા એટલે એની દીકરી સબરી. દેશ ઉપર દીકરીનું નામ પડતું. કાય છે સબરીને પરણાવવા માટે બહુ જાડી, પરણવા માટે બહુ જાડી જાન આવી. અને સબરી સાંજનો સમય, સબરી ગણેશ સ્થાપનાની પાસે બેઠી છે. 5-7 સખીઓ એની બાજુમાં બેઠી છે. અને સબરી મૈયા પોતાના મહેંદી ભરેલા હાથ છે. ભીલોના ન્યાય પ્રમાણે સબરી બેઠી છે. એમાં સબરીએ પોતાના ઘરની બારીમાંથી ડોકિયું કર્યું. પાછળ જોયું તો આખું મેદાન પશુઓથી ભર્યું છે. બકરા, ઘેટા, ગાયો, ભેંસો, આ બધા પશુઓથી ભર્યું છે. સબરી પૂછે છે કે આટલા બધા પશુઓ કેમ બાંધ્યા છે? આજે કાલે જાન આવવાની છે ને આ મેદાન તો આખું પશુઓથી ભર્યું છે. ત્યારે સબરીને એની સખી નજીકની કહે છે કે તને ખબર નથી સખી સબરી, હા કાલે તારી જાન આવે છે તો કે આપણી પરંપરા છે શું કે આ બધા જીવોની હિંસા કરી આવતીકાલે જાન જમાડવાની છે. એ પીડા હાથ સબરીના શામ થઈ ગયા. બહુ દુઃખ થયું કે એક જીવનના ક્ષણિક સુખ માટે આટલા જીવોની હિંસા કરી નાખશે મારા મા બાપ. લોકો તૈયાર જ બેઠેલા. વિચાર કર્યો સબરીએ, હવે તો એક જ વસ્તુ છે, આજની રાત બાકી છે, સૂરજ ઉગશે, જાન આવશે અને હિંસા થઈ જશે. શું કરું? કઈ થાય છે નહીં. બહુ મોટા બાપની દીકરી છું અને આટલી હિંસા કરાવીને પછી હું સુખ શું ભોગવી શકીશ? વિચાર આવ્યો દીકરીને. શું કરું? કહે છે સબરી રાત્રિના 12 વાગ્યા પછી એકલી પોતાના ઘરેથી નીકળી જાય. દિશામાં જાઓ ત્યારે દિશામાં જોયું, પછી એને એમ થયું કે અહીંથી બહુ નજીક મતંગજીનો આશ્રમ છે અને મતંગના આશ્રમમાં કોઈ પણ ભીલ નથી આવી શકતો. એટલે વિચાર્યું એને કે કદાચ અહીંથી મતંગના આશ્રમે વહી જાઓ, ત્યાં કોઈ ભીલ નહીં આવી શકે, એટલે મારા પિતાજી પણ મને ત્યાં ગોતવા નહીં આવે અને કદાચ મતંગ મને શ્રાપ આપશે તો જે થવું હોય તે થશે. આવી મતંગના આશ્રમે પણ જોઈ લીધું એને. રાત્રિના 2 વાગે પહોંચી. વિચાર્યું મહેંદી ભરેલા હાથ છે. સબરી નીકળી ગઈ. બાપ દર યુવાની પરણવાની તૈયારી.
સવાર પડ્યું, સબર રાજાને ત્યાં જાન આવી, પણ ખબર પડી કે ગણેશ સ્થાપનાની પાસે સદરી નથી. મા બાપને બહુ ચિંતા થઈ. રાજા હતા ચારે દિશાઓમાં દીકરીની શોધખોળ કરી છે, કોઈ મળ્યું નહીં. આખરે જાન સબરના આંગણેથી પાછી ગઈ. બધા જ પશુઓને જે લાવ્યા હતા એને છોડી મૂક્યા. હિંસા અટકી ગઈ, જાન પાછી ગઈ. આ બાજુ સગરી ભર યુવાની પહોંચી છે, પણ 1 દિવસ 2 દિવસ 5 દિવસ આમ વર્ષોના વાળા બેટા સગરીની યુવાની. સગરીને એમ થાય કે મતંગના આશ્રમે પડી છું. દિવસ ઉગે એટલે બહુ વૃક્ષના છેલ્લી ટોચ ઉપર જતી રહે, કોઈ દેખે નહીં. રાત પડે એટલે નીચે આવે, કંદમૂળ ફળ ખાઈ લે, દિવસ વિતાવે. આવી રીતના પછી 1 દિવસ વિતારાય. સગરીને એમ થયું કે આમને જિંદગી પૂરી કરી નાખીશ તો જીવનનો શું અર્થ રહ્યો. તો હવે ઋષિના આશ્રમ નજીક પડી ગયું. લાવને પંપા સરોવરથી બાપજીના આશ્રમ સુધી રસ્તો સાફ કર્યો. સગરીના ભજનમાં સુંડલો અને સાવરણા બે જ છે, માળા નથી. સગરીનું ભજન એક ટોપલો ને એક સાવરણો, એ એના ભગવાન. છેલ્લે તો એ પણ છોડી દીધું હતું. રોજ સાફ કરે. મતંગજી પંપાપુર જાય, વિચારે કોણ આવતું હશે આ મારા રસ્તાને સાફ કરવા. એને એમ કે કોઈ શિષ્ય કરતા હશે. 1 દિવસ એવું બન્યું બાપ કે મોડું થયું. સગરીને જાગતા વાર લાગી. અવસ્થા આવી ગયેલી સગરીની યુવાનીમાંથી. અને જ્યાં પંપાપુરનો માર્ગ સાફ કરીને પાછી વળી તો રસ્તામાં મતંગના શિષ્યો મળ્યા. સગરીને કહ્યું, સગરી કોણ છે બિરડી? તો તને ખબર નથી? મતંગજીને ખબર પડશે. ભીલ કોઈ આવી શકતા નથી, તને શ્રાપ દેશે. આટલું કહી અને મતંગના શિષ્યો પંપા સરોવર ગયા. ત્યાં ગયા તો પંપા સરોવરમાં જલના બદલે લોહીથી તળાવ ભર્યું છે, રુધિરથી ભર્યું છે. પાછા આવ્યા. મતંગજીને આવીને કહ્યું, બાપજી કોઈ ભીલની સ્ત્રી આવી છે, કોઈ મહિલા છે, ખબર નહીં. અપવિત્ર શરીરે કદાચ આ સરોવરમાં સ્નાન કરી છે, એટલે આ સરોવર આખું રુધિરથી ભર્યું છે. બાબા આવો ને. અને મતંગજી ધ્યાનમાં જોવે છે. સગરી દેખાણી. યોગ ભ્રષ્ટ થયેલો આત્મા જાગૃત અવસ્થાએ પહોંચેલો. મતંગે વિચાર્યું કે મહિલા ક્યાં છે? બોલે ખબર નહીં બાબા, રોજ વહેલી સવારે આવે છે. મતંગજી બીજા દિવસે સગરીને મળે છે. સગરી એકદમ રડી પડી, બાબા માફ કરજો, જિંદગી આખી વિતાવી, બાબા સેવા કરી, આજ પહેલી વખત ભેટો થયો છે. દૂરથી પગે લાગી, ભીલની સ્ત્રી છું બાબા, અધમ તે અધમ, અધમ અતિ નારી છું, જળમતી છું મહારાજ. મતંગજીએ કહ્યું છે શિષ્યોને, બાપ આ મહિલાના ચરણ ધોવો. સગરીના ચરણ સાધુ પાસે ધોવડાવ્યા મતંગે. સગરી રોઈ પડી, બાબા હું ભીલ છું, મારા ચરણ તમારે સાધુએ ન ધોવાય. બેટા તારો આત્મા જાગ્યો છે બાપ. તો કે આત્માની જાગૃતિ થઈ છે બેટા, તું ભીલ હો કે જો હો સો. ચરણ ધોયા. સગરીના ચરણ ધોઈ એનું ચરણામૃત પંપા સરોવરમાં પધરાવ્યું. અને જ્યાં પંપા સરોવરમાં પધરાવ્યું એ સુંદર રુધિરમાંથી જળ તૈયાર થયું. મતંગ સ્નાન કરે. સગરીને સમય વીતો અને સગરીને મતંગને ગુરુ માન્યા. બધા શિષ્યો ગયા. આખરે સગરીની અવસ્થા. અને એ સમયે મતંગે કીધું, બેટા સગરી બાપ હવે હું જાઉં છું. કીધું, બાપુ તમે જશો તો હું એકલી આ જંગલમાં કેમ રહીશ? બાપુ અંજવાળી તો હું રાત કહેવાવ, હું નારી છું, તમારા આધારે જીવું છું. અને કદાચ તમે નહીં હો ને આ કુટિયામાં કોઈ આવે તો
મતંગીએ બહુ સુંદર જવાબ આપ્યો, બેટા સગરી ઉત્તર દિશામાં દ્રષ્ટિ રાખજે, એક દિવસ ઉત્તર દિશામાંથી તારે આંગણે રામ આવશે. સગરી રામ આવશે. તેથી સગરી એટલું કહ્યું કે પ્રભુએ રામને જોયા નથી ગુરુદેવ, હું કેમ ઓળખીશ કે આ રામ જ છે, મેં જોયા નથી. ભગવાન મતંગ દેવ કહે છે, સગરી જા બાપ, તને ભય છે ને કે આ દિશામાંથી તારી કુટિયામાં જેથી આવશે તેથી રામ જ આવશે, બીજા કોઈ પુરુષની તાકાત નથી તારી કુટિયામાં કોઈ આવી શકે. સદરીને નિડર કરી સદરી રાહ જુએ છે. સમય પાક્યો છે. ટોપલો સાવરણો લઈને બેઠી છે. સદરી રોજ બોર વીણવા જાય, કંદમૂળ લાવે. તમને કેમ લાગે છે સગરી એઠા બોર ખવડાવે કોઈ દિવસ? એઠા નથી ખવડાવ્યા બાપ, પણ સગરી રોજ મીઠા બોર લાવતી, રોજ પોતે બોરનો આહાર કરતી. એમાં એક દિવસ એક વાડીના બોર બહુ જ મીઠા લાગ્યા, એટલે સગરીને એમ થયું કે આ બોર બહુ જ મીઠા, એટલે એ બોરનું બીજ વાવ્યું. નથી આપણે નાના હતા ચણિયા બોર લેવા જતા તો પછી આપણને અમુક વાડી વાળાની ખબર હોય કે આની વાડીએ મીઠા બોર છે, આની વાડીએ ખાટા છે, આની વાડીએ તુરા છે, આની વાડીએ આવા છે. આમ આપણે અમુક આપણા નેટવર્કો ગોઠવેલા હોય બધા કે અહીંયા એવું બને. કહે છે કે સગરી રોજ મીઠા બોર લાવતી, ખાતી. એક દિવસ બોર બહુ મીઠા લાગ્યા, એટલે એ જ બોરનું બીજ એને વાવ્યું કે આ બોર બહુ મીઠા. અને બોરની રીત છે કે ચણિયા બોર તમે ખાઓ એટલે એનો ઠળિયો એઠો થાય જ, અને ચણિયા બોર એમ જ ખવાય. ચણિયા બોર આમ હોઠ અડાડ્યા વિના ન ખવાય, એમ જ ખવાય ચણિયા બોર. અને એ ચણિયા બોર એને ખાધા, એની બીજ વાવ્યું, બહુ મીઠું લાગ્યું, એટલે મોઢામાંથી બીજ કાઢેલું વાવ્યું, અને રામ આવ્યા તે જ દિવસેમાં બોર થયા હતા, એટલે એઠા બોર છે. એઠું બોર ખાઈને વાવ્યું એટલે એની બોરડી થઈ, એટલે હેઠા બીજની વાવેલી બોરડી, એના બોર ખવડાવ્યા, એટલે હેઠા બોર સગરીના છે. રામ આવ્યા, સગરીએ પ્રભુને સ્વાગત કર્યું અને પછી મીઠા બોર ખવડાવ્યા. પણ સગરીને તે દિવસે બાપ યાદ આવ્યા હતા, એને એના ગુરુ મતંગ. રામને જોયા, પ્રભુ ઓળખતી નથી. મતંગ યાદ આવ્યા કે આજ મારા ગુરુદેવે કહ્યું હતું કે ઉત્તર દિશામાંથી આવશે. ભગવાન આવ્યા, સગરીની બાજુમાં બેઠા. માં કૌશલ્યા રાઘવને યાદ આવી ગયા. રામ બોર તો ખાધા, પણ આંખમાં આંસુ આવી ગયા. સગરી પૂછે છે, પ્રભુ દુઃખ છે કઈ? કે દુઃખ નહીં માં, તને જોઉં છું ને તો કૌશલ્યા યાદ આવે છે. સગરીએ કહ્યું, પ્રભુ હું અભણ છું, અનપટ છું, નિરક્ષર છું, મને કઈ સ્તુતિ ન આવડે મહારાજ, હું તો ભીલની નારી છું. ભગવાને કહ્યું કે તમને સ્તુતિ ન આવડે, મને આવડે ને, એમ કહી અને રામ 9 પ્રકારની ભક્તિની સ્તુતિ રામની સામે કરે. 9 પ્રકારની ભક્તિ. પહેલી ભક્તિ સત્સંગ, બીજી ભક્તિ કથામાં પ્રેમ, ત્રીજી ભક્તિ ગુરુ સેવા, ચોથી ભક્તિ કપટ છોડીને ગુણગાન, પાંચમી ભક્તિ મંત્રમાં નિષ્ઠા, છઠ્ઠી ભક્તિ છે અતિ નિવૃત્તિમાંથી પ્રવૃત્તિ, સાતમી ભક્તિ છે ઈશ્વર દર્શન, આઠમી ભક્તિ લખી છે કે તુલસી કહે કે જે મળે એમાં સંતોષ, નવમી ભક્તિ મળી છે નિષ્કપટ અને નિર્દંભપણું જીવન. આનું નામ છે 9 પ્રકારની ભક્તિ. સગરીને ભગવાને કહ્યું તમારામાં 9 છે હે સગરી મૈયા. હવે ભગવાને કહ્યું સગરીને કે પ્રભુ હવે હું જાઉં છું મહારાજ. યુગા અગ્નિમાં સગરી વિલીન થઈ ભગવાનના ધામમાં ગઈ.
પણ જતા પહેલા રામે પૂછ્યું, સગરી મૈયા, અમે સીતાની શોધમાં નીકળ્યા છીએ. સગરીને ભગવાને કહ્યું, સગરીએ કહ્યું, પ્રભુ અહીંથી આપ આગળ જાઓ, પંપા સરોવર આવશે, નારદજીનો ભેટો થશે, આગળ સગરી સાથે તમારે મિત્રતા થશે. આમ કહી અને સગરી મૈયાની ગતિ થઈ. તુલસીદાસથી લખે, ભગવાન આગળ આવ્યા, નારદજી મળ્યા, એની સાથે સંતનો સંવાદ થયો અને આખરે તુલસી અરણ્ય કાંડ સમાપ્ત કરે છે. આઈએ લક્ષ્મણ દાદાના ચરણમાં, હનુમાનજીના ચરણમાં આ અરણ્ય કાંડ સમાપ્તિ કરી. અને આજે મંગળવાર છે. કિષ્કિંધા કાંડમાં શ્રી હનુમાનજીનો ભેટો થયો છે. આવો હનુમાનજીને રામ સાથે મુલાકાત કરાવીએ, કારણ કે આજ હનુમાનજીનો જન્મ દિવસ છે. હનુમાનજી શનિવાર ને હનુમાનજીને કઈ લેવા દેવા છે જ નહીં, પણ હનુમાનજીનો વાર છે મંગળવાર. અને મંગળ બહુ જ પૃથ્વીથી દૂર છે. મંગળ ગ્રહ કઠિન પણ છે, જટિલ પણ છે. એટલે શાસ્ત્રકાર કહે છે, શ્રી હનુમાનજી મહારાજ મંગળવારના દિવસે જન્મા છે. આઈએ અરણ્ય કાંડ શ્રી હનુમાનજીના ચરણમાં સમર્પિત કરીએ. આવો હું અને તમે સાથે મળીને. શ્રી રામ જય રામ. નારદજી મૂળ વાત કરી. નારદજી કહ્યું, પ્રભુ આપે મને પરણવા કેમ ન દીધો? મૂળ પ્રશ્ન પૂછ્યો. ભગવાને કહ્યું, તમારા જેવા સંતો જો સંસારમાં પડશે તો જગતને મુક્તિ માર્ગ કોણ આપશે? આમ કહી અને તુલસીદાસજી અરણ્ય કાંડ સમાપ્ત કરે છે. આયે બાપ, ઇતિ શ્રી રામચરિત માનસે સકલ કલિકલ વિદ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ કૃત્યમ સોપાન સમાપ્ત. અરણ્ય કાંડ શ્રી હનુમાનજીના ચરણમાં સમર્પિત. આઈએ કિષ્કિંધામાં હવે હનુમાનજીનો ભેટો રામ સાથે થાય છે. આઈએ સુંદરકાંડ જૈસા રામ છે. आगे चले बऊरी रघुराया. આ સુંદરકાંડનો રાગ છે. મેં ઉત્તર ગુજરાતમાં કથા કરી. હારીજ ગામ છે પાટણની બાજુમાં, લોહાણા સમાજની કથા હતી. એ આખું સુંદરકાંડનું મંડળ હતું. પછી એને હનુમાનજી વિશે એ મને રાત્રિએ કહ્યું કે બાપુ, કથામાં તો હનુમાન ચરિત્ર આવે છે, પણ થોડીક વિશેષ સુંદરકાંડ માટે અમારે કયો રાગ પસંદ કરવો? કોઈ પણ ધૂન બોલો, અખંડ ધૂન રાખો, સુંદરકાંડ રાખો, પાઠ રાખો, પારાયણ રાખો, બધું, પણ કોઈ પણ વસ્તુમાં શબ્દ કે દોષ ન લાગે એટલે સ્પીડ ન રાખવી. ઘણા સુંદરકાંડ કરે પણ आगे चले बऊरी रघुराया रिजि मुख परदत जय नीराया ताव सही सही तो सुति वावा यावत देखी अतुल भग सीमा. खबर न પડે શબ્દ શું બોલે છે એમ ન ચાલે. અદભુત રાગ આપ્યા છે સંતોએ. આવો સુંદરકાંડનો સુંદર રાગ સાથે કિષ્કિંધા સાથે સુંદરકાંડને જોડી પ્રવેશ કરી. પહેલો શબ્દ તુલસીનો કિષ્કિંધા. आगे चले बहुरी रघुराया ऋषि मुख पर्वत પાછળ બેઠા છે બાપા દાદાઓ વડીલો. હાલો છૂટા કરો મારા બાપ પકડાઈ જાઉં.
कले सुनो हनुमान पुरुष बल बल रूप निधान होई मन मेला तो भाग तुरत तजी यग से किसकी नामा भगवान शंकरे कहू पार्वती काशी क्षेत्र નું વર્ણન કર્યું અને પછી કહ્યું ભગવાન પંપાપુર થી આગળ ગયા તો રામ લક્ષ્મણ બંને ભાઈ આવે છે સુગ્રીવ હનુમાનજી સાથે પહાડ ઉપર રહે છે ઋષિમુખ પહાડ છે ધ્યાન દેના સુગ્રીવને કોઈ દિવસ રામ મળે એવો સુગ્રીવ નથી શું કામ મેં વચ્ચે કહ્યું